आशा की किरण। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પુરુષની ખુમારી થોડીક જાણવી બહુ ગહન હોય છે. ઉપલક સમૃદ્ધ સંપ્રદાય જેને કારણે સમૃદ્ધિ દેખાય, પણ સાધુ પુરુષને તમે જીવન જુઓ તો તમારું દિલ નાચી ઉઠે. એકવાર સંસાર છોડ્યા પછી જિંદગી મેં ગામમાં ક્યારે પગ ન મૂકે. હું ક્યારેક કહું છું કે સ્ત્રી ભક્તોના બધા કવિઓ, બધા ગઢવીઓ ખૂબ વખાણ કરે, બધા કલાકારો ખૂબ વખાણ કરે, ઘરબાર માત પિતાને છોડીને સાસરે ગયા, આમ થયું તેમ થયું. હું કહું, હસવામાં કહું છું કે ક્યારેક અમને યાદ કરો, એ તો માત પિતાને છોડીને સાસરે ગયા ને 12 કલાકમાં 3 ફેરી ફોન કર્યા, મમ્મી હું પહોંચી ગઈ, તને કેમ છે ને બધું સંકેલાઈ ગયું. હવે તો વર્ષો થઈ ગયા સંસાર છોડ્યા. એકવાર સંસાર છોડ્યા પછી જિંદગી મેં ગામમાં પગ નહીં મૂકવાનો. એ સંબંધી પરિવારના કોઈ પણ સદસ્ય, મામા, માસા, ભાઈ, ફુવા, એના દીકરાની સાથે જય સ્વામિનારાયણનો સંબંધ એક કાન બે કટકા. જિંદગીમાં કોઈ દી યાદ નહીં કરવાના. એ ખુમારી વિના શક્ય નથી. આપણે 13 ટ્રેનો કાઢી, જય સ્વામિનારાયણ 13 ટ્રેનો કાઢી. એમાં તમને ખબર ને, યાત્રામાં બધા યુવાન ને આવે, બધા જય સ્વામિનારાયણ યાત્રામાં બધા યુવાનો જ હોય. સોમા દાદા જેવડા બધા યુવાનો હોય, બધા 70 વર્ષના દાદા હોય, પણ તોય દિવસમાં 10 ફેરી ફોન કરે. 10 ફેરી ફોન કરે. કેમ છો? ભેંસ બરાબર છે? ભેંસનો પાડો ભેંસ જન્મીથી જીવતો છે મરી ગયો છે? 10 ફોન કરે. જયારે ભક્તો બધા સંતો એકવાર સંસાર છોડ્યા પછી ક્યાં લેના ક્યાં દેના. એ ખુમારી, તમને આશ્ચર્ય થશે ભક્તો, મહુવાનું વારંવાર આમંત્રણ આપીએ છીએ. એ 100 કરોડ પ્લસની પ્રોપર્ટી, પરંતુ એમાં આપણું કાંઈ નહીં. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ બધી જ પ્રોપર્ટી, એમાં અમારું કાંઈ નહીં. દેવને સુપરત, બધું કર્યા પછી દેવને સુપરત, પોતાનું કાંઈ નહીં. કોઈ સંતની પાસે 1 રૂપિયો સેપરેટ ન મળે. એ તો મેં કીધું ઉપલો અંદર છુપો વૈરા ખબર ન પડે એવો દિવ્ય વૈરા. અને મારા હાથ નથી ઊંચા કરાવવા, પણ આ સભામાં કદાચ 2-5 જણા કરે તો કરે. જ્યારથી ત્યાગાશ્રમ પગ મૂકે ત્યારથી કોઈ દિવસ 2 ટાઈમ ભોજન નહીં. આજ બપોરથી 1 ટાઈમ ભોજન કરવાનું. એ તો જગતમાં કેવા સ્વામિનારાયણના સાધુ લાડવા બહુ ખાય. એક ફેરે મારી સાથે ફરો તો ખબર પડે. મેં કીધું ને, વિશાળ સંપ્રદાય છે, એમાં હશે 19-20 પણ આ બધા સંતો એકવાર ત્યાગાશ્રમ પગ મૂક્યા પછી બીજો ટાઈમ ક્યારે અન્ન મોઢામાં મૂકે નહીં. એટલું જ નહીં, ત્યાગાશ્રમ આવ્યા પછી ક્યારે રોટલી ને શાક 2 અલગ અલગ મોઢામાં, ક્યારે ભજ્જુ કે મિષ્ટાનો ટુકડો મોઢામાં નહીં મૂકવાનો. આજ બપોરથી કાલ બપોર લાકડાના પથ્થર બધું દાળ ભાત શાક રોટલી નાખી, અંદર પાણી નાખીને રાબડું કરીને આજ બપોરથી કાલ બપોર 1 ટાઈમ ભોજન છૂટો. આ તો ભગવાન સ્વામિનારાયણ બહુ મોટી દયા કરી. બાકી અમે તો જંગલના જોગી, જંગલમાં રહેનારા. પણ ભગવાન સ્વામિનારાયણ વિચાર કર્યો, જંગલના જોગી બની રહેશે તો એનું કલ્યાણ કરશે. પણ મારે તો એક પરમહંસના માધ્યમથી હજારોને ભવસાગરની પાર ઉતારવા છે. માટે ભગવાન સ્વામિનારાયણ આદેશ આપ્યો, આજ્ઞા કરી, તમારે શહેરમાં રહેવું, નગરમાં રહેવું. બાકી એનો ત્યાગ, એનો વૈરાગ. ભક્તો, નહીં તો આપણે ત્યાં જે સાધુ છે એમાંથી 30 થી વધારે એન્જિનિયર સાધુ છે, ડોક્ટરો, સીએ, 4 તો સીએ ડોક્ટર સાધુ છે આપણે ત્યાં. 21 તો એક સરદારમાં 133 સંતો પાસે 21 જણા તો એના માતા પિતાને એકના એક દીકરા સાધુ છે. ભક્તો, ઘેરે નાખ્યો માગ ન હોય તેમ છતાં બધી જ વસ્તુને ઉલાળી નાખી અને સંસાર છોડીને હાલતો થાય. એ ખુમારી વિના શક્ય ન બને. પણ ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે શહેરમાં રહીને હરિભક્તોની સાથે જીવન એટલે જલ્દી ખબર ન પડે. બાકી ખુમારીની જ મોજ છે યાર, ખુમારીની જ મોજ છે. હું બહુ સ્પષ્ટ એમ માનું છું, ભોગની મોજ નથી બાપ, ભોગ કરતા યોગની અબજોગણી, ત્યાગની અબજોગણી મોજ છે. એવી કઈ વસ્તુ છે ભૂમાં જે લોભ્યા પ્રભુમાં.
એકવાર ચિત્ત જેનું પરમાત્મામાં લોભાય, દુનિયાની કઈ ચીજ એવી છે કે એને લોભાવી શકે? સાધુ પુરુષની મહત્તા અજબ ગજબ છે. બધા બ્રહ્મચર્ય વેદતા સાધુઓ છે. ભક્તો, ક્યારે અયોગ્ય લગારે સ્વપ્ન આવ્યું હોય તો બીજે દાડે નકોરડો ઉપવાસ કરે. નકોરડો માને તેદી લીંબુનું પાણી ન પીએ, લીંબુનું પાણી પણ ન પીએ. નકોરડો ઉપવાસ, કાંઈ ભોજન ન કરે. એવી ખુમારી સાથે આજ ઘોર કળિકાળમાં આ વિશ્વના યુવાનો ભક્તો જીવન જીવી રહ્યા છે. આજે ખુમારી છે સાધુ પુરુષો પાસે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.